ટૂંકું ને ટચ બોલો. પણ તમને કહું પરંપરા જે જૂનું છે અને અત્યારે તમે જોજો કોઈ પણ જે લગ્નમાં જાય ને તો બહુ મજા આવે. ફેશન એવી આવી, ખોરાક એવા આવ્યા, અને એમાંય તમને કહું ઓલા ગામડામાંથી જે બધા શહેરમાં આવે ને ધામધૂમથી લગ્ન થાય ને એમાં ગામડાના વડીલો આવે ને લગ્નમાં જોવે ને તે બહુ મજા આવે બહુ. એમ એક તો મેં નજરે જોયેલું તમને કહું. પેલા હવે આ ઇવેન્ટ વાળા લોકો નથી નવું લાવે. તમને ખબર છે આપણે આમ ગેટ ઉપરથી એન્ટ્રી કરીએ એટલે પેલા બે એક ખરખી આમ દીકરીઓ હોય ને એક જ સરખા કપડાં પહેરાવ્યા હોય, જેને આમ બેલડાના હોય એવું લાગે, પરિયું જેવા. એક દાદા જોઈ ને મા આમ કે મને કે જોતો ખરા કે આ બે છોકરીઓ બેલડાની લાગે. બેલડાની એટલે જુડવા એક ખરખી હોય. ગામડું છે ને એને આપણા વડીલોએ બહુ ઓછું જોયું છે. એક દાદા મુંબઈ ફરવા ગયા અને મુંબઈ માટે તો એવું કહેવાય છે કે બિલોરી કાચના બંગલા અને ઝગમગતા દીવા બળે, જેણે મુંબઈ ન જોયું એને મારા ઠાકરનો ઠબકો મળે. મુંબઈ છે સાહેબ, જાવું. તે દાદા ગામડેથી મુંબઈ ફરવા ગયા એટલે દેશી માણા એટલે એ દેશી પહેરવેશ આપણો ને એમાં મુંબઈ ફરવા ગયા. હવે તકલીફ એવી થઈ તમે જોજો કે જે પરિસ્થિતિમાં તમે જીવતા હોય ને એનાથી કંઈક જુદું મળે એટલે તમે હલવાઈ જાઓ. એટલે દાદા મુંબઈમાં હારામાં હારી હોટલમાં રોકાણા, હવાર પડ્યું, દાંતણ પાણી કર્યા ને પછી બાથરૂમ ટોયલેટનો આમ દરવાજો ખોલ્યો ને તે ઊભું કમોડ જોઈને દાદા મૂંઝાઈ ગયા. કારણ કે મૂળ આવેલા દેશી પરંપરામાંથી 2-3 કલાક જવા દીધી, એક દી આખો જવા દીધો. આમ કરીને આમ બાથરૂમ ખોલે ને કુકડો જોઈને કે નો જવા દેવું હોય ના પાડી દેવાય, ઊભું ન કરી નાખાય. 1 દી 2 દી 3 દી દાદા ગાંઠિયા ખાય, ફાફડી ખાય, વડાપાઉં ખાય મુંબઈમાં. કાર્યક્રમ 3 દિવસ દાદાનો એમને હાલે. સમજશો તો મજા આવશે. બાવણું ખોલે ને દાદાને મૂડ મરી જાય, ન જવા દેવું હોય ના પાડી દેવાય, ઊભું ન કરી નાખાય. આમ નામ 3 દી હાલ્યું. વડાપાઉં, જલેબી, ફાફડા જે મળે દાદાઓ સોપાટી જઈ આવે, ગુલ્ફી ખાઈ આવે. હવે તમને ભૂખ લાગે ને તો તમે ભૂખ્યા 8 દી રહી શકો, તરસ લાગે તો તરસ્યા 2 દી રહી શકો, પણ અમુક વસ્તુ વગર રહેવાતું નથી. વાહ તમારી સમજણ. 4થો દિવસ થયો અને દાદાની ટ્રેન ઉપડવાની તૈયારી થઈ એટલે દાદાએ નક્કી કર્યું કે અહીંયા હજી 1 દી રોકાવું છે, પણ આપણો મેળ પડે એમ નથી. સરસ મજાનું છાપું આવતું હતું, 2-3 છાપા વાંચેલા પડ્યા હતા. દાદાએ અંદરથી રૂમ બંધ કરી છાપું પાથરી અને ફર્સ્ટ ક્લાસ કાર્યક્રમ આખો છાપામાં જ કરી નાખ્યો. અને પછી સરસ મજાનું પડીકું વાળ્યું, કાળા કલરના જબલામાં નાખી દીધું. અને તમને કહું આમ આંગળીએ જબલું લીધું અને મુંબઈની બજારમાં ચડ્યા. અને મુંબઈના પોલીસ મિત્રોને કોકે વળી બાતમી આપી કે 1 કિલો ડ્રગ્સ લઈ કાળા જબલામાં વીટી અને કાઠિયાવાડી પેરેસમાં એક દાદા ફરે છે. જોજો કેવી તકલીફ થાય સમજણ વગરની. હાંગળા ને પિંજણ પદેડા ખાય, હીવડો ભલે ગાંગરે ર કુંડીમાં જાય. દાદા એ જ રીતે સરસ બ્લેક જબલામાં આખું પડીકું વાળીને ફરતા હતા. અને એમાં ગાડી જોઈ ગઈ, આ જ છે એ કે પકડી લ્યો. તરત ઓલા પોલીસે શું છે આમાં? દાદા કે ઈ ન કહેવાય. ઓલા કીધું બસ આ જ છે ગુનેગાર. આંધળે બેરું કૂટાય સાહેબ એમને એ કે શું છે એ કે કહેવાય નહીં કે ફાઇનલ ગાડીમાં બેસી જાઓ. દાદા કે મારો દીકરો મુંબઈમાં આવું છે કે આવું કરી ગાડીમાં બેહાડતી આપણને. લઈ ગયા સીધા ગાડીમાં દાદાને બેહાડીને પોલીસ સ્ટેશન. દાદા બોલો કેટલું છે? દાદા કે આ રિવાજ આપણને ખબર નથી, નકર મુંબઈ આવત નહીં એમ. આપણે 2-4 દી વજન કરાવીને આવત એમ. હવે જ મજા આવશે, ડાયરો હવે જ ચાલુ થાય સમજો ને. અત્યાર લગી તો એક આપણે એવો ડાયરો કરવો, કોઈએ મોબાઈલ લઈને આવવાનું નહીં અને માયક રાખવાનું નહીં એમ, તોય હવાય. અને કાંઈ ન બોલ્યું તોય કેવી મજા આવે તમને કહું. જો કેટલા શાંતિ. આવી રીતે બેનો ઘરે બેસ કોઈ શાંતિથી બેહે કોઈ દી? એ ખરેખર આમ જો તમને કહું લગ્ન જીવન છે ને, અમારા મુરબ્બી એક વડીલ કલાકાર તો એવું કહેતા કે જે માણસ લગ્ન જીવનમાંથી પસાર થઈ જાય અને સુખી લગ્ન જીવન જીવતો હોય ને, સુખી લગ્ન જીવન શાંતિ હોય, બાજુવાળા મફતમાં ફિલ્મ ન જોતા હોય ઝઘડાની, તો કે જે માણસ લગ્ન જીવનમાં સંપૂર્ણ શાંતિથી જીવન પસાર કરે ને તો એને જિંદગીમાં એક કઈ બીજી સિદ્ધિ મેળવવાની રહેતી નથી. મોટા મોટી સિદ્ધિ છે. હા એ જોક્સ બીજો સાઈડમાં રહેશે ભાઈ. હા એક પછી એક બીજું આવે. દાદાએ ટેબલ ઉપર જ્યાં ઓલા પાર્સલ મુકાયું ત્યાં પછી કીધું બોલો કેટલું છે? દાદા કે ઈ ન કહેવાય. અને પછી પોલીસ વાળાએ રિમાન્ડ ચાલુ કરી કે આમ નહીં માને. બગડા સટી બોલાવી દાદાનો, ફેરવીને તમને કહું હોટા વાળી કરી દાદાને ફરફોલા પડી જાય. કેટલું છે એ કયો? એક દી તો રિમાન્ડ આલી આમને. બીજે દી પોલીસ વાળાએ કીધું કાંટા ઉપર નાખો, ઇલેક્ટ્રિક કાંટા ઉપર નાખ્યું.
800 ગ્રામ થયું. ઓલા કીધું કે દાદા 200 ગ્રામ ઘટે. દાદા મનમાં કે હારું હુકાય તો ખરું. ફુવારો થાય દિનભાઈનો. હા, દાદા મનમાં એમ કે હુકાય તો ખરું ને એમ. બરોબર, તમને કહું હારામ હારી દાદાની રિમાન્ડ લીધી. બરોબર, અમારા ઉસ્તાદે હારા હારા આઈડિયા આપ્યો. એટલે તો પછી જે થાય 800 ગ્રામ થયું. દાદાને બરોબર સર્વિસ કરી. પછી પોલીસ મિત્રો એમ કીધું કે વડીલ છે, આપણે બહુ મરાય નહીં, પણ હવે એક કામ કરો, તમે એને સાઈડમાં બોલાવીને એટલું કયો આપણે જોયું છે, બીજા કોઈ જોયું નથી, હજી સમાચાર બહાર આવ્યા નથી. દાદાને એટલું કયો કે તમે માલ મુદ્દો ભૂલી જાઓ, તો અહીંથી અમે તમને રજા આપી. અને દાદા હલવાણા હતા અઠવાડિયાથી. હો દાદા, જો આ માલ અમે અમારી પાસે છે, તમારે કોઈને કહેવાનું નહીં, માલ અમે રાખી. દાદા કે ભાઈ તો તમે તો પગે લાગુ, તમે તાર રાખો, મને છૂટો અત્યારે છૂટા, તો તમતા રાખો આખું પેકેટ પૂરેપૂરું બધું તમતારે ભાઈ. તો કે અમે બધા વેચી લેવું ભાઈ, તમતા એ તમારે જે કરવું હોય ભાઈ, પણ મને અહીંથી જવા દો. તો ઓલાનો વિચાર કર્યો કે 800 ગ્રામ માલ મળતો હોય અને કોઈને ખબર નથી, સાહેબને આપણે 3 જણા સિવાય 200 ગ્રામ ભાગમાં આવશે. દાદાને તૈયાર કરીને તેલ બેલ નાખીને ગાડીમાં બેહાડી દીધા. દાદા વી આવ્યા દેહમાં. અઠવાડિયું 15 દી તો માલિશ કરાવી હતી, માને ફરફોલા બેઠા. પછી ગામના સોરે દાદા બેહવા ગયા. અને 4 દી પછી વડીલે કીધું કે હે સગન, મુંબઈ ફરવા ગયો તો કેતો ખરો મુંબઈ કેવું છે? મુંબઈ મજા આવે? અરે કે મુંબઈ જેવી તો કઈ મજા ન આવે, પણ સગન અમારે મુંબઈ જવું. તો કે પણ તો કિલો પૂરું થાય તો જાયજો, નગર મારે બહુ, મારા દીકરા બહુ મારે 200 ઘીટ્યું મારે ફરફોલા પાડી દીધા, પૂરું કિલો થાય તો જાયજો. આ ખરી મોજ છે. આવા દાંત કઢવાના 5 લાખ થાય છો કે ભાઈ. જો અમારા એવી લેર આવે છે ને, બાકી છે ન કરતા. ખરેખર ધંધો ન કરાય. હા, આગળ કેટલા બેઠા લગ્ન બાકી હોય? ઊંચી આંગળી કરો. એ દાદા તમારા 55 રચ્યા, તમે શું કામ હાથ ઊંચો કરો? જો તો દિલથી કુવારા જ છો, બેનું ધ્યાન રાખજો બધા. મેં કીધું ને કોના બાકી? તો ઓલા ટાઇલ વાળા ઊંચા હાથ કર્યા. એને એમ થાય કે પાછો કદાચ સારો વારો આવે તો, એને એમ કે પાછો વારો આવે ધારો આવે. એક દાદા ફરવા ગયા ને, તે વિમાનમાં બેઠા. વિમાનમાં બેઠા ને, તે ઓલો આપણે ખબર ઓલી એર હોસ્ટેજ ને બોલ, અંદરથી એર હોસ્ટેજ આવે. અને તમે, હું ખાસ કહું, પ્લેનમાં બધા જાજો, ન બેઠા હોય તો ખાસ જાજો. અને એમાં એર હોસ્ટેજ જે બોલે ને, એ ઘરવાળીને સંભળાવો. શું કામ ખબર? આપણી હગી હાળી બોલતી હોય ને એવું બોલે. એટલું કૂણું મીઠું બોલે. અમે જઈ ઘણી વાર, અમે પાછા હમણાં બહાર જઈએ છીએ. એકવાર તો બહાર જતા હતા અમારા સાજીનદાર બધા, કારણ કે મૂળ જો કાંઈ હતું નહીં એમાંથી અત્યારે આ બહાર જઈએ છીએ. પણ તકલીફ ક્યાં પડે ખબર? અમારે આખી ટીમ પ્લેનમાં બેસી ગયા. અને પેલી એર હોસ્ટેજ આવીને કીધું, જમવામાં ઇંગ્લિશમાં કીધું, ઉસ્તાદ તે અમારા એક આર્ય હતા ઉસ્તાદ, એ હાવ દેશી. તો ઓલા એ ઇંગ્લિશમાં બોલે ને કે વેજ યા નોન વેજ, કે બેન હાવ હાદું. આપણે હાદું લાવજો, કે વાડી છે સમાજની. હા હા, અને એમાં પાસે તમને કોઈ માલપા બે હોય એટલે આપણને બધું શીખવાડે. તમારે આમ પડે તો આમ કરો, પેલો ફૂગો કરીને આમ કરવાનું. તે એક આંખું ફાડીને ઉસ્તા અમારે મંજીરા વાદક તો આંખું ફાડે. બેન માતાજી કાંઈ ન થવા દે, મારી માતાજી કાંઈ ન થવા દે. બેન માતા ન જોયું હોય ત્યાં જાઓ ત્યારે તકલીફ પડે. એક લંડન, એક અમેરિકા અને એક ભારતીય, ત્રણેય પોલીસ વાળા ભેગા થયા. લંડન વાળાએ કીધું કે અમે એવું મશીન બનાવ્યું છે કે તમે આ મશીન મૂકો એટલે મશીન કોઈ પણ ચોર હોય, ચોરી કરીને આવે એટલે મશીન જ ચોરને પકડી લે. આમ અજગર કેમ આમ આહાર ખેંચે, એમ કે મશીન અમે એવું બનાવ્યું કે એ ચોરને રેલવે સ્ટેશન ઉપર મૂકો, ત્યાં જે ચોર ચોરી કરવા વાળો હોય એ મશીન મૂકો એટલે મશીન જ ચોરને પકડી લે. અમે એવું મશીન બનાવ્યું કે 24 કલાકમાં ચોરને પકડી લે. અમેરિકા વાળો કે અમે એવું મશીન બનાવ્યું કે 12 કલાકમાં ચોર પકડાઈ જાય. પછી ભારત વાળો શાંતિથી બેઠો થઈ કે કેમ? કે તમે કઈ ટેકનોલોજી નથી લાવ્યા? ભારત વાળો કે તમે 12 કલાક અને 24 કલાક પછી પકડો, અમને 24 કલાક પહેલા ખબર હોય ક્યાં હું થવાનું છે. તોય અમે પકડતા તો નથી. હે સાહેબ બેઠા પણ આનંદ આવે છે, ઘરની વાત છે. સાહેબ હસમુખા છે, આનંદ જોરદાર તાળીઓથી વધાવો એકવાર ભાટિયા સાહેબ. એ દરેકની એક ફરજ હોય છે સાહેબ. આમ ઘરનો ડાયરો હોય છે એટલે કહું, હું એવું માનું કે આમ આવા અધિકારી હોય અને આમ કમરે રિવોલ્વર હોય એટલે એ લોકોનું તો ઘરે હાલતું હશે કદાચ, હું એવું માનું છું.
સાહેબ ના પાડે નહીં આમ કર્યો સાહેબ આમ નહીં. એ એક નવા એક પીઆઈ બન્યા યુવાન, નવા પીઆઈ બન્યા, નવા ભૂવા બહુ ધૂણે. તમે જોજો નવો ભૂવો ધૂણે બહુ હંમેશા. આ જો ઉસ્તાદ તાજો હાલ્યો હોય ને તો બહુ વગાડે. કોઈ પણ હોય તે 6:30 ઘરે આવ્યા ને તે અંજવાળું થયું ને તો એને ઘરવાળી ટ્યુબલાઇટ ચાલુ કરી દીધી. 6:30 થયા તો અંજવાળામાં ટ્યુબલાઇટ ચાલુ કરી દીધી. પીઆઈ સાહેબ નવા પીઆઈ 6:30 વાગ્યા કોઈ ટ્યુબલાઇટ ચાલુ કરી. એને ઘરવાળી કે મેં કરી. કેમ? એ કે કાંઈ નહીં, જરૂર હોય તો કરવી પડે, બીજી 2 કરો, હું તો ખાલી પૂછું છું. લે હા, એક ભાઈ એના સાસરે ગયો ને એટલે બાજુમાં સત્સંગ હાલતો હતો. એટલે એના સાસુ ને સસરા ને હાળો ને હાળી ને એ બધાને લઈ ગયા અહીંયા કે હાલો જમાઈ સત્સંગમાં જાય. તો સત્સંગમાં મહાત્માજી કીધું કે જેને સ્વર્ગમાં જવું હોય ઊંચી આંગળી કરો. તે ઓલાને હાળી ને હાહુ ને હાડુ પાય ને હારા ને હાળાય બધાય ઊંચી આંગળી કરી. આ જમાઈ કઈ ઊંચી આંગળી ન કરી, એની પત્નીએ ઊંચી આંગળી કરી. મહાત્માએ કીધું કે જેને સ્વર્ગમાં જવું હોય એ ઊંચી આંગળી કરો. તે ઓલા જમાઈએ ઊંચી આંગળી ન કરી. તો મહાત્માએ કીધું કેમ ભાઈ તમારે સ્વર્ગમાં નથી જવું? બોલો કે ના બાપુ, આ બધા સ્વર્ગમાં જાય ને તો મારે અહીંયા સ્વર્ગ જ છે. આખા આ બધા હોલસેલમાં જો જાય તો મારે અહીંયા સ્વર્ગ છે. અને હકીકતમાં હાડુભાઈ કોને કહેવાય ખબર? વારા ફરતી એક જ શોરૂમમાંથી છેતરાયેલા 2 ગ્રાહક એને સાઢુભાઈ કહેવાય. સાઢુભાઈ હંમેશા સમદુખ્યો હોય. એક જ શોરૂમમાંથી છેતરાયેલા વારા ફરતી 2 ગ્રાહક એટલે સાઢુભાઈ. એ સંબંધની. અને હવે તો તમને કહું, અત્યારે આપણે બહુ ટૂંકા પરિવાર થઈ ગયા એટલે હવે એક સાળી અને સાળા નામનું પ્રાણી ગાયબ થઈ જાય. અમે 2 ને અમારા 2 નહીં, અમે 1 આખો પરિવાર. અને તમે જુઓ આ જે છે એ ભારત દેશમાં છે. આપણે કાકા એટલે શું કહીએ? કાકી એટલે ખબર પડે આ કાકાના ઘરેથી. આપણે કે મામા એટલે મામી, ફઈ, ફુવા. આટલો પરિવાર આજે છે, પરિવાર ભાવના છે એ ભારતમાં છે. તમે બહાર જાઓ લંડન, અમેરિકા, ઘણા તમારા છોકરા ભણતા છે, પૂછજો. ત્યાં ફઈ, ફુવા ને મામા, કાકી શબ્દ નથી. એક જ શબ્દ, હું આંટી શબ્દ. મામી હોય તો આંટી, માસી હોય તો આંટી. આ એક જ શબ્દ છે. આપણે અહીંયા વિસ્તાર છે કે મામાના ઘરે એટલે મામાના ગળે પડી હોય મામી, ત્યાં ખાલી ઓનલી આંટી, બીજો કોઈ શબ્દ જ નથી. સમૃદ્ધમાં સમૃદ્ધ કોઈ દેશ હોય પરિવારમાં કોઈ આ દેશ છે. અને હમણાં મેં કીધું એમ આપણે વિકાસે સીડ્યા સીધો કોઈનો વારો આવવા દેવાના છીએ નહીં. બોલો નથી, એક બહુ જૂના જમાનાની વાત છે. એક ભાઈને ભગવાનની દયા નહીં ઘરે શેર માટીની ખોટ એટલે માહિતમાં આવ્યા ઘરે. તો 2 જણા મૂંઝાયેલા હતા. તો કેમ બાપા દેવી મૂંઝાઈ કેમ ગયા છો? તો કે બાપા અમારે શેર માટીની ખોટ છે એટલે કે દીકરો દીકરી નથી. અરે હોય, હું હરિદ્વાર જઈશ અને ત્યાં દીવો કરીશ, તમને ભગવાન દીકરો દેશે. મહાત્મા તો હરિદ્વાર ગયા, દીવો કર્યો, વધારે ઘી ઓમ્યું છે કદાચ. અને આમને એટલી કૃપા થઈ 8 દીકરાઓ ઘરે. થોડાક વર્ષો પછી મહાત્મા આવ્યા, દેવી મૈયા ભક્ત નહીં દિખાઈ દેતે હે? તો કે બાપુ એ દીવો ઠારવા ગયા. તમે મોટી વ્હાઈટ વાળો પેટાવીને આવ્યા ને, અહીંયા ઇન્ડિયન ટીમ થાય છે. તમે લાંબી વ્હાઈટ વાળો જગવીને આવ્યા છે. આ પેલા ફટાકડો આવતો ખબર, દેરાણી જેઠાણી. એ ફટાકડા કોણે બનાવ્યા એને હું ગોતું, કારણ કે દેરાણી જેઠાણી બાંધે નહીં, બધવે. સમજાય ત્યાં જ મજા છે. મુંબઈ એક મારો પ્રોગ્રામ હતો ને, તો એ જે પ્રોગ્રામ હતો એના એક પ્રમુખ આવ્યા. આમાં આપણે પ્રમુખ તો હોય છે ને સંગઠનમાં, તે પ્રમુખ આવ્યા કે મિત્રો સાંભળો, આપણે કમલેશભાઈ પ્રજાપતિનો ક્રિયાક્રમ રાખ્યો છે. મેં કીધું ક્રિયાક્રમ નહીં, મને તમે સાંભળો, વચ્ચે નહીં ડિસ્ટર્બ કરો. કે અમુક ને શબ્દો બોલે કાંઈ ને બોલાય કાંઈક જાય. અને કમલેશભાઈ ડાયરિયાના કલાકાર છે. જોજો, એ સીધું જ બોલે પણ મૂળ એના શબ્દોમાં લવો નથી વળતો. કાઠિયાવાડી ડાયરિયાના કલાકાર છે. અને કાઠિયાવાડી ડાયરિયાનો તમે એકવાર સ્વાદ માણો તો જિંદગીભર ભૂલાતો નથી. આપણે એમનો ક્રિયાક્રમ રાખ્યો છે અને આપણે એમનો ક્રિયાક્રમ વારંવાર રાખશું તો એમની પણ પ્રગતિ થશે. પ્રગતિ નહીં, પ્રગતિ. એક છોકરો મંદિરે જવા માંડ્યો, મંદિરે રેગ્યુલર મંદિરે જાય, દીવ કે મંદિરે જાય. એને પપ્પા કે મારો બેટો સુધરી કેમ ગયો, મંદિરે કેમ જવા માંડ્યો? એ કે પપ્પા મંદિરે પ્રાર્થના હોય, શ્રદ્ધા હોય, ભક્તિ હોય, આરતી હોય. તમારા માપનું છે. હા સાંભળજો, મંદિરે જવા માંડ્યો રેગ્યુલર. કીધું બેટા કોઈ દિન કેમ ભક્ત થઈ ગયો? એ કે પપ્પા મંદિરે પૂજા હોય, આરતી હોય, શ્રદ્ધા હોય, ભક્તિ હોય. બાપા કે ધ્યાન રાખજે ને, પ્રસાદી મળશે.
હા એ તો મળે જ ને. પણ હાસ્યની ઝીણી ઝીણી વાતોની સાથે એક સારી વાત યાદ આવી એટલે કહું, તમારા બધાના આગ્રહ છે એટલે ચાલુ રાખું છું. પણ હાસ્યની એવી વાત આવી એટલે કહું કે યુવાન મિત્રો, તમે આ ભારત દેશના યુવાનો છો સાહેબ, આપણે હાસ્યથી આનંદ કરવા ગમે એ કહેતા હોય, પણ તમને કલાકાર તરીકે વિનંતી કરું કે સાહેબ સાચી મર્દાનગી કોને કહેવાય? આજે મર્દાનગીની બહુ વાતો થતી હોય ને, તમારા બાવડામાં બળ હોય, તમારા મર્દાનગી હોય, બેનો દીકરીની હાજરી છે ને કહું, એવો તમને મર્દાનગીનો ફાંકો હોય તો સાચી મર્દાનગી કોને કહેવાય? તમારામાં બહુ પાવર હોય ને બહુ તાકાત હોય, બજારમાં કોઈની દીકરી નીકળી હોય ને તમે સીટી મારો અને દીકરીની છેડતી કરે ને, એને મર્દાનગી ન કહેવાય, એને માયકાંગલા કહેવાય. પણ ભારત દેશનો યુવાન એવો હોય કે કોઈ દીકરીને કદાચ ભાઈ ન હોય, માડી જાય વીર ન હોય, ગામમાં સોસાયટીમાં એ મરદ દીકરો જઈ અને બળેવના દિવસે રક્ષાબંધનના દિવસે જઈને દીકરીને કાંડો આપીને એમ કે તું મારી બેન છો, મને રાખડી બાંધજે, આને મરદ માણા કહેવાય સાહેબ. આનાથી મોટી મરદની બીજી કોઈ વ્યાખ્યા ના હોય. કોઈ આ સીટી મારવીને જેમ તેમ એ તો ગમે એ માયકાંગલાઈ કરીએ કે સાહેબ, પણ સાચી ખુમારી આપણા દેશની ઈ છે. આવી સુંદર મજાની વાતો તમને આનંદ સાથે વચ્ચે વચ્ચે કરાવવાનો મને મોકો મળ્યો. હવે અમારા આ બધા વાટ જોવે છે, હું કાંઈ ગાવાનું નથી ને હું બેઠો ત્યાં સુધી એમની બૂંગણ હલવાનો અને હું નથી ગાતો એ આ લોકો પર દયા કરું છું એટલા માટે, કારણ કે આમને પોરો મળે અને ખૂબ આનંદ થયો. 3:30 થી હમણાં એકેય પ્રોગ્રામ 3:30 નથી વાગતા. કાલે તો માધવપુર હતા 10:30 પ્રોગ્રામ, સરકારી પ્રોગ્રામ, ટૂંકું ને ટચ, મજા આવે, વહેલા પૂરું એમ. એવો આનંદ કર્યો. આ બધાનો ખૂબ ખૂબ આભાર. આ બધાએ હજી મોડા સુધી એટલે અહીં હાજરી આપી. એટલે બીજા પ્રોગ્રામ માટે થોડુંક બાકી રાખો ને, બધું ન કહી દેવાય. એટલે આવતી વાર ફરી વાર પાછો આનંદ કરીએ એવી આશા સાથે, બરોબર ને? હજી તમે તો મૂકવાનું નથી, આપણે કે હવાર પાડો. એટલે આ બધાનો ખૂબ ખૂબ આભાર કે અમને એટલા વાગ્યા સુધી અહીંયા તમે સાંભળ્યા. અને એવો સુંદર મજાનો પ્રોગ્રામ ફરીવાર મળશું, ઈશ્વરની કૃપા થાય, બજરંગી મહારાજની, ભગવાન રામચંદ્રજીની, ત્યારે ફરીવાર આપણે ભેગા મળશું. એ સાથે અસ્તુ પ્રણામ. કદાચ કંઈ અમારા કલાકારોથી કંઈ ગાવા બોલો વગાડવામાં ક્ષતિ થઈ હોય તો વિશાળ દિલે ક્ષમા કરજો. કમલેશ પ્રજાપતિના આપ સૌના ચરણો વંદન. જય સિયારામ.